આપણે ત્યાં મોટા ભાગે શું થાય છે, આવું કાંઈ પણ ઘટના બને તંત્ર વાહકો જવાબ નથી, પોલીસ હપ્તા ખાય છે. એટલે ભાઈ છોડો, એ ક્યાં નવી વાત છે? એ અત્યારે ઘટસ્ફોટ થાય છે કે ભાઈ તંત્ર હપ્તા ખાય છે, કરોડો વર્ષોથી આમનામ જ હાલે છે. માની લ્યો કે આપણે જે ચર્ચા કરીએ અને છેલ્લા તબક્કામાં હું જે બોલવાનું છું, માની લ્યો કે એનું પાલન કરવામાં આવે, જિંદગીમાં કોઈ દી લઠ્ઠાકાંડ, હું દારૂ કાંડે ન થાય ને દૂધ કાંડે ન થાય, પણ આપણે પીને મરી જવું તો એમાં કોઈ શું કરે? એમ તો આ દેશમાં ખૂન કરવાની છૂટ તો નથી, એટલે ખૂન નથી થતા. હું જરાય કરતા જરાય તંત્ર વાહકોને નિર્દોષ છોડવાની ફિરાકમાં નથી, પણ હું એમ કહું છું કે તમે એમ કહો છો કે દારૂબંધી છે એટલે લોકો ભયંકર રીતે પીવે છે. હું એમ કહું કે નાળિયેરનું પાણી પીવાની છૂટ છે. કોણ પી પીને મને કયો હેલ્ધી થઈ ગયા? મને કયો. એકાદ થાય ને તો માણસ ભૂલ ગણાય, બીજી વખતે માણસ એમ કે હાલો થાપ ખાઈ ગયા, પણ વારંવાર લઠ્ઠા કાંડ થાય છે તો પીનારામાં અક્કલનો છાંટો ન હોય કે ભાઈ આમાં મોતના દી છે, તંત્રની ઉપર ગાળાગાળી કરવાથી આપણે બચશું નહીં, એટલે આપણે આનાથી છેટા રહેવું જોઈએ. એમ તમે સરકારે કરવું શું જોઈએ? દારૂ બંધી નહીં, દારૂ છૂટી કાયદેસર, પણ પ્રચાર એવો કરવો જોઈએ સારા સારા માણસો થ્રુ કે લોકો બને ત્યાં સુધી પીવે જ નહીં. અને પીવે કદાચિત તો જેમ પરદેશમાં ને બીજા રાજ્યોમાં આપણે છૂટ છે, ત્યાં કેદી આવું થાય છે? મને કયો દારૂ પીને કોઈ મરી ગયા સાંભળ્યું છે? તો તમે લોકો એવડો આખો ખટારો લઈને દારૂ ન આવે ને તમને કોઈ રોકે નહીં તો ગજબ ન કહેવાય? એ એવું નથી. એ હંધાય હરામ ખાયા લોકો જે છે એ લોકો રોકતા નથી. તમે સમજી લો કે દારૂ આવવા દે છે, પછી આલિયાની ટોપી માલ્યા માથે, માલ્યો ઉગાડા માથે. આ જે ધડારૂપ સજા નથી થતી ને એને કારણે આ બધું ચાલી રહ્યું છે. અને આપણે દર વખત આવા કાંડ થાય ત્યારે એની ચર્ચા કરીએ. અને એ દારૂબંધી હટાવવા જે છે ને, અમુક પેગની હિંમત જોઈએ. અમુક પેગ પીધા પછી જે રીતે લોકોને કઈક ચડી જાય ને, એટલી હિંમત જોઈએ દારૂ હટાવવા. પણ મતનો ડખો છે. વખત છે ને કોક એવો પ્રચાર કરે તો દર વર્ષે દારૂના કારણે ગુજરાત સરકાર 15,000 થી 18,000 કરોડ રૂપિયાનું નુકસાન આવક ગુમાવે છે. આ 16મા નાણાં પંચનો અહેવાલનો રિપોર્ટ છે, મારો જગદીશભાઈનો નહીં. તમારા તળિયા ધગે ને તો પૃથ્વીને મઢવા જવાય નહીં. તમારે કે મારે બૂટ પહેરી લેવાય. હવે હું તો કોઈ હપ્તાની લાંચ મંડે ની રસીદ ભલે મંડે આપવા, પણ તમે પીવો જ નહીં તો શું થાય? ક્યાં નાખે? મને કયો હાલો. તમારે દારૂ બનાવો પણ મારે જોતો જ નથી, તમે કરો હું? મને કયો જી. અને ડોક્ટરે કોઈ દી કીધું ભાઈ તમે થોડોક દારૂ લેતા જાઓ તો જીવવું હોય તો. સાંભળ્યું ક્યાંય? નહીં સાંભળો. તો યાર આ બેવકૂફાઈ કોની? એટલે હું આ ઉઘાડી આંખે ચાલતી કાયદેસરની બદમાશી છે, આ સ્પા સેન્ટર જેવું. એટલે આ બધા મિલી ભગત છે, બધા આમનામ તમારા ને મારા. તમે જાઓ જહન્નમમાં, અમારો મેળ પડવો જોઈએ, ખાઈ પીને ઠેકડા કરવા છે. એટલે હવે એવાના ભરોસે રહેવા કરતા જનતા સ્વયં જાગૃત થાય અને એક પણ દારૂનું ટીપું યા તો નથી પીવું. ઉનાની બાજુમાં દીવ છે, ત્યાં છૂટ છે. લ્યો બોલો, હવે ઈ ભારતમાં નથી? ગાંધીજી ન્યાના નથી? એના રાજપિતા હાલી શું મળ્યા છો? અહીંથી 2 ડગલા દૂર છે, 2 બસમાં બેન જાય, ટાસ્કા જેવો થઈને ત્યાંથી આવે. હવે એક વખત લત પડી જાય પીવાની, એ પછી ઉનામાં રહી જાય, 2-4 દી રોકાય, વળી પાછો પીને આવે, પછી પાછો કોક દી લઈને આવે. આ ડખો સત્યાનાશનો પાયો. મયુરભાઈ ફરી બી થશે. અત્યારે તમે જવા દે, 2-4-5 મહિના આમને માયલું તો ફરી થશે, ફરી થશે. આ તો તારીખ પે તારીખ જેવું છે. એનું કારણ એવું છે, જુઓ, તંત્રનો વાંક કાઢવો એ સહેલી વાત છે, પણ મને એક પ્રશ્નનો કોઈ જવાબ આપશે કે તંત્રનો વાંક કાઢવાથી તમે ગુમાવેલા સ્વજનો પાછા આવશે ખરા? હાલો. અચ્છા, એવું નથી કે તમે તંત્ર સજાગ રહેશે તો દારૂ ન. આ તો ઘરે બનતો દારૂ છે. હવે તમારા ઘરે ચા ઉકળે છે, કોફી ઉકળે છે કે દારૂ, ઈ કેમ ખબર પડે? ચાલો, એટલે તમને કઉ છું, આ આંકડા જે 7 મર્યા કે 9 મર્યા કે ફલાણા મળ્યા કે, હું એમ કઉ છું ભગવાન, ડિમાન્ડ વગર સપ્લાય કોઈ દી હોય નહીં. તમે પીવો છો, અચ્છા, તો એમ કે દારૂ બંધી છે છતાં તંત્ર નબળું છે. ઓકે, તો નાળિયેર પીવાની તો છૂટ છે ને, બંધી નથી. કેટલાક લોકો નાળિયેર પીને ટેબા જેવા થઈને ફરે છે? મને કયો. દરેકને હંમેશા ખો રમવું છે કે બીજા ઉપર જવાબદારી, તંત્ર કઈ જવાબદારી. તમે પીવો છો શું કરવા? દારૂ તમારી પાસે ગરી ગયો એમને હાથે કરીને? તમે પીવા ગયા તો જ આવું થયું છે ને? તંત્ર હપ્તા ખાય છે, તંત્ર નબળું છે, બધી વાત સાચી. હાલો, પણ તમે ન પીવો તો શું થાય? મને કયો જી. એક વખત તમે નક્કી કરો કે અમારે બહારનું આ કઈ ખાવું પીવું નથી, તો એ લોકો ક્યાં ધંધો શું કરશે? મને કયો. ડિમાન્ડ છે તો સપ્લાય છે ને, નંબર 1. જુઓ મયુરભાઈ, આને 3 હિસ્સામાં આમ ચર્ચા કરવી જોઈએ. 3 હિસ્સામાં.
આપણે ત્યાં મોટા ભાગે શું થાય છે, આવું કાંઈ પણ ઘટના બને તંત્ર વાહકો જવાબ નથી, પોલીસ હપ્તા ખાય છે. એટલે ભાઈ છોડો, ઈ ક્યાં નવી વાત છે? એ અત્યારે ઘટસ્ફોટ થાય છે કે ભાઈ તંત્ર હપ્તા ખાય છે? કરોડો વર્ષોથી આમનામ જ હાલે છે. અરે કોંગ્રેસના વખતમાં તો આરડીએક્સ પકડનાર તો મંત્રીના ઘરેથી, બોલો, અને બુટલેગર તો મંત્રી હતા. હવે ઈ જવાબ નથી, એમ કઉ છું. હું જરાય તંત્ર વાહકોને નિર્દોષ છોડવાની ફિરાકમાં નથી, પણ હું એમ કઉ છું કે તમે એમ કહો છો કે દારૂબંધી છે એટલે લોકો ભયંકર રીતે પીવે છે. હું એમ કહું કે નાળિયેરનું પાણી પીવાની છૂટ છે. કોણ પી મને કયો હેલ્ધી થઈ ગયા, મને કયો. તો ઈ માનસિકતા માપવાનું કોઈ માપદંડ નથી. એટલે દારૂના આ કિસ્સા જે લઠ્ઠાકાંડ છે ને, એને 3 અલગ અલગ એંગલ થી વિચારવું પડે. નંબર 1, એક તો ગુજરાતમાં દારૂબંધી છે, ઈ કેવી છે, શું કામ છે, અને હોવી જોઈએ કે નહીં, આ એક મુદ્દો. મુદ્દા નંબર 2, એનું નેટવર્ક કેવું છે, અને જનતા જે છે એમાં આ નેટવર્ક જે છે એમાં સરકાર શું કામ કઈ કરી શકતી નથી, અથવા તો એ શું ચાલી રહ્યું છે. અને નંબર 3, આનો ઉપાય શું, મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ, એટલે કે આનો ઉપાય શું, રાઈટ? આ 3 મુદ્દામાં જ બધી વાત આવી જાય. જો આપણે અત્યારે મયુરભાઈ ચર્ચા કરી, આપણે તો સામાન્ય પત્રકાર છીએ, પણ કહું છું, માની લ્યો કે આપણે જે ચર્ચા કરી અને છેલ્લા તબક્કામાં હું જે બોલવાનું છું, માની લ્યો કે એનું પાલન કરવામાં આવે, જિંદગીમાં કોઈ દી લઠ્ઠાકાંડ, હું દારૂ કાંડે ન થાય ને દૂધ કાંડે ન થાય. પણ આપણે પીને મરી જવું તો એમાં કોઈ શું કરે? એમ તો આ દેશમાં ખૂન કરવાની છૂટ તો નથી, એટલે ખૂન નથી થતા. લૂંટ કરવાની છૂટ નથી, લૂંટ થાય છે કે નહીં? બળાત્કાર કરવાની છૂટ નથી, થાય છે કે નહીં? એટલે છૂટ હોવી ન હોવી જુદી વાત છે. આ અમુક વસ્તુ તો સ્વયંભૂ આવે છે. આ રેલવે જે છે, રેલવે ને બસ ને બધું છે, એ છે શું કામ? પરિવહન માટે. હું પાટા ઉપર આડો હોઈ જાવ તો ગાડીમાં બેસું તો બીજી જગ્યાએ પહોંચું, પાટા ઉપર હોઈ જાવ તો શું થાય? અને પછી એમ કહેવાય કે આ તંત્ર જે છે આવી રીતે ગાડીઓ હકાવ્યા કરે છે, માણસો કપાયા કરે છે. એટલે તમે ત્યાં માથે સૂકતા શું કામ? એની માથે રેલવે ને હાલવાનું છે, રેલવે ને તમારી માથે નથી હાલવાનું. આ એક વાત. એટલે હવે